વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલ ગાર્ડનમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલણ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। આ પાણીના વેડફાટને લઈને પાણી પુરવઠાની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રેલમછેલ જોવા મળી હતી। બીજી તરફ પીવાના પાણી માટે લોકો વલકા મારી રહ્યા છે, ત્યારે છાણી વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા પાસે ગાર્ડનમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીની રેલમછેલ જોવા મળી છે। આ બાબતે ત્યાંના સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। હવે એ જોવું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા અને પુરવઠા શાખા આ પીવાના પાણીની સમસ્યાને કેટલા સમયમાં હલ કરે છે। અને આ શું અહીં બનાવ જકાતનાકા બાગ છે અને આ પાણી કેવી રીતે આ વેડફાટ થાય છે? આટલો તૂટી ગયેલો છે, આટલે આટલો તૂટી ગયેલો છે, ખાડો છે, ખાડો છે અને તો ખાડો છે પણ બીજે હતું ને એને બીજો ફાટી ગયો એવું છે। ક્યારે આ થયું હતું? કાલનું જ થયું, કાલ અતારનું થયું છે। આ પીવાની લાઈન છે પાણી? પીવાની લાઈન છે, એ મતલબ આવું બંધ કરી છે હવે બીજ બંધ કરી। આ બાગમાં તમે શું કરો? સાફ સફાઈ કરવા આવો છો?